ચાલો આજે ગુજરાતી વ્યાકરણના એક એવા વિષય પર વાત કરીએ જેનું નામ સાંભળીને જ ઘણા લોકો ગભરાઈ જાય છે અને એ છે સમાસ. પણ ચિંતા ના કરશો, આજે આપણે એને એકદમ સરળ બનાવવાના છીએ. ઘણીવાર એવું થાય નહીં કે સમાસ શબ્દ સાંભળ્યો નથી કે મનમાં આવે અરે રે આ તો બહુ અઘરું છે. કેટલા વિડીયો જોયા, ઘણી કોશિશ કરી, પણ જેવો પરીક્ષામાં પ્રશ્ન આવે એટલે બધું ગૂંચવાઈ જાય છે. આ લગભગ બધાનો અનુભવ છે. પણ આજ પછી એવું નહીં થાય, કારણ કે આપણે એક એવી સિસ્ટમ જોવાના છીએ, એક એવી પદ્ધતિ જે સમાસના ડરને હંમેશ માટે ભગાડી દેશે અને એને સમજવામાં ખરેખર મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સમાસ છે શું અને કેમ આટલું કન્ફ્યુઝન થાય છે. જો પાયાની વાત જ એકદમ ક્લિયર થઈ જાય તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા. એકદમ સાદી ભાષામાં કહીએ તો સમાસ એટલે શબ્દોનું જોડાણ. જ્યારે આખાને આખા બે કે વધુ શબ્દો ભેગા મળીને એક નવો જ શબ્દ બનાવે જેનો એક ચોક્કસ અર્થ હોય, બસ એને જ સમાસ કહેવાય. અને હા, અહીંયા જ સૌથી મોટી ગૂંચવણ થાય છે સમાસ અને સંધિ વચ્ચે. તો એક વાત મગજમાં ફિટ કરી લેવાની: સંધિમાં શું જોડાય? અક્ષરો. અને સમાસમાં આખે આખા શબ્દો. બસ આટલો જ ફરક છે. અચ્છા, સમાસનું બરાબર ઊંધું શું? એ છે વિગ્રહ. સમાસ એટલે જોડવું, તો વિગ્રહ એટલે એ જોડાયેલા શબ્દોને એમના મૂળ અર્થ સાથે પાછા છૂટા પાડવા. આ શબ્દ ખાસ યાદ રાખજો, આગળ બહુ કામ લાગશે. હવે સમાસના પ્રકારો ભલે ગમે તેટલા હોય, પણ એ બધા છે ને મુખ્યત્વે ફક્ત 3 જ કેટેગરીમાં આવે છે. જો આ 3ને બરાબર સમજી લઈએ તો બાકી બધું એકદમ સહેલું થઈ જશે. તો આ જુઓ, આ છે આપણી સમાસની આખી બ્લુપ્રિન્ટ. પહેલું, સર્વપદ પ્રધાન, એટલે કે જેમાં બંને શબ્દો મેઇન હોય, બંને હીરો. બીજું, એક પદ પ્રધાન, જેમાં એક શબ્દ હીરો હોય અને બીજો સાઇડ રોલમાં. અને ત્રીજું, અન્ય પદ પ્રધાન, જેમાં બંને શબ્દો ગૌણ હોય અને અર્થ તો કોઈ ત્રીજી જ વસ્તુનો નીકળે. ચાલો તો શરૂઆત કરીએ સૌથી સહેલા પ્રકારથી. આનાથી કોન્ફિડન્સ તરત બૂસ્ટ થઈ જશે. એ છે દ્વિગુ સમાસ. અને સાચું કહું તો આ એકદમ સિમ્પલ નંબર ગેમ છે. આ જુઓ, બસ આ એક આંકડો. આ જ છે દ્વિગુ સમાસને ઓળખવાની આખી ટ્રીક. હા, બસ આટલું જ. તો નિયમ શું છે? એકદમ સીધો અને સિમ્પલ. જે શબ્દનો પહેલો ભાગ કોઈ સંખ્યા બતાવતો હોય, આંખ બંધ કરીને કહી દેવાનું કે એ દ્વિગુ સમાસ છે. બસ વાત પૂરી. ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. નવરાત્રિ, એમાં શું છે? 9. ત્રિકોણ, એમાં શું છે? 3 એટલે કે 3. પંચવટી, પંચ એટલે 5. અને ચોમાસું, ચો એટલે 4. જોયું? દરેક શબ્દની શરૂઆત જ એક નંબરથી થાય છે. આનાથી સહેલું બીજું શું હોય, ખરું ને? સરસ. હવે આગળ વધીએ બીજા પ્રકાર પર. એ છે દ્વંદ્વ સમાસ. આ સમાસનો ફંડા છે ઇક્વલ પાર્ટનર્સનો. એટલે કે બંને શબ્દોની વેલ્યુ સરખી. દ્વંદ્વ સમાસમાં એવું હોય કે બંને શબ્દો પોતપોતાની જગ્યાએ મુખ્ય હોય છે. કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. અને જ્યારે એમને છૂટા પાડીએ ને, એટલે કે વિગ્રહ કરીએ, ત્યારે વચ્ચે અને અથવા કે આવે. જેમ કે માતા પિતા, એનો વિગ્રહ શું થાય? માતા અને પિતા, બંને બરાબરના મહત્વના છે. એ જ રીતે ભાઈ બહેન, એટલે ભાઈ અને બહેન. હવે ક્યારેક વિકલ્પ બતાવવાનો હોય ત્યારે કે વપરાય. જેમ કે સુખ દુઃખ, એટલે સુખ કે દુઃખ. અને હાર જીત, એટલે હાર કે જીત. એકદમ ક્લિયર ને? ઓકે, હવે આવીએ ત્રીજા અને સૌથી રસપ્રદ પ્રકાર પર: ઉપપદ સમાસ. આ છે ને એક નાનકડી મિસ્ટ્રી જેવો છે. એની ઓળખ એક છુપાયેલા ઈશારાથી થાય છે, જે શબ્દને તોડ્યા પછી જ ખબર પડે. આ શબ્દને જુઓ, પંકજ. પહેલી નજરે તો ખાલી એક જ શબ્દ લાગે છે. આમાં વળી 2 શબ્દો ક્યાંથી આવ્યા? બસ આ જ તો ઉપપદ સમાસની ખૂબી છે. જરા વિચારીએ, પંકજ શબ્દનો મતલબ શું? કમળ, રાઈટ? પણ આ શબ્દને કમળ કેમ કહેવાય છે? એનો જવાબ એના ટુકડા કરવામાં, એટલે કે વિગ્રહમાં જ છુપાયેલો છે. અને આ રહી એની ચાવી. ઉપપદ સમાસને પકડવાની ટ્રીક એ છે કે જ્યારે પણ એનો વિગ્રહ કરીએ ત્યારે છેલ્લે નાર આવે જ. જેમ કે પંકજ એટલે પંકમાં જન્મનાર. એવી જ રીતે નર્મદા એટલે કે નર્મ એટલે કે આનંદ આપનાર. જોયું? આ છેલ્લે આવતો નાર શબ્દ જ ઉપપદ સમાસની અસલી ઓળખ છે. તો આપણે 3 એકદમ મહત્વના સમાસ જોયા, જેને ઓળખવા ખૂબ સહેલા છે. ચાલો
ફટાફટ આ બધી જાણકારીને એક જગ્યાએ ભેગી કરી લઈએ, એક માસ્ટર કી બનાવી લઈએ. આ રહ્યું આપણું ફાઇનલ ચીટ શીટ. એકદમ સિમ્પલ. દ્વિગુ એટલે પહેલો શબ્દ નંબર, દ્વંદ્વ એટલે બંને શબ્દો સરખા ઇક્વલ, અને ઉપપદ એટલે વિગ્રહ કરીએ તો છેલ્લે આવે નાર. બસ આ 3 નિયમ યાદ રાખી લો એટલે સમાસના મોટાભાગના પ્રશ્નો એકદમ આસાનીથી સોલ્વ થઈ જશે. તો આટલી સરળ રીત જોયા પછી શું સમાસ હજી પણ એક મોટો પડકાર લાગે છે કે પછી એક એવી પઝલ લાગે છે જેને હવે ઉકેલી શકાય છે? આશા છે કે હવે તે એક રમત જેવો જ લાગશે.